आनंद जिला के खंभात नगरा रोड पर स्थित प्रसिद्ध मुनि यूनिवर्सल स्कूल में पेरेंट्स का हंगामा। बड़ी संख्या में पेरेंट्स स्कूल पहुंचे। 3 महीने पहले और 2 दिन पहले एक शिक्षक द्वारा मासूम बच्चों के साथ यौन शोषण किया जा रहा था, जिसको लेकर बड़ी संख्या में पेरेंट्स मुनि यूनिवर्सल स्कूल पहुंचे और हंगामा किया गया और प्रबंधन से यह सुनिश्चित करने को कहा कि भविष्य में ऐसी कोई घटना ना हो। प्रबंधन ने मीडिया को इंटरव्यू दिया और यौन शोषण करने वाले शोषण प्रकाश का बचाव करते हुए कहा कि यह घटना 3 महीने पहले की है। खंभात शहर पुलिस को सूचित करने के बाद पुलिस स्कूल पर पहुंची और प्रबंधन में इस शिक्षक प्रकाश के खिलाफ कार्यवाही की गई, जिसने छोटी बच्ची या मासूम बच्ची के साथ गलत बर्ताव किया था। क्या स्कूल प्रबंधन यौन शोषण करने वाले शिक्षक प्रकाश के खिलाफ कार्रवाई करेगी या शिक्षक प्रकाश को बख्शा जाएगा? फिलहाल खंभात मुनि यूनिवर्सल स्कूल में पेरेंट्स में काफ़ी गुस्सा है। शिक्षक प्रकाश को जेल भेजा जाएगा या नहीं, यह तो व्यक्त ही बताएगा। रिपोर्टर नयन परमार, ICBI न्यूज़, खंभात। डांसना टीचर હોય કોઈ છોકરીઓને ટચ કરે નહીં, ખાલી ઓનલી ફીસથી મોથી વાત કરે બસ। આ જે શિક્ષક છે એની સામે શું કાર્યવાહી કરશો તેવી તમારી શું માંગ? અમે તો એવું જ ઈચ્છે છે કે જ્યાં સુધી મેનેજમેન્ટ કરતા હોય એ વધારે સારું છે, કે ફરી લાવતા પહેલા એ વિચાર કરે કે આવા ટીચર સ્કૂલમાં આવવા ના જોઈએ। ઘણા બધાની સાથે બેડ ટચ થયેલા છે, પણ એ લોકો બોલતા નથી કે ભાઈ અમારા છોકરાનું આવું થાય, અમારા છોકરાનું આવું થાય। તમે બોલશો તો સ્કૂલ વધારે સારી બની જશે। જો એટલે બધાને હું એક જ રિક્વેસ્ટ કરું કે બધા બોલો તો સ્કૂલ સારી બની જશે આપણી, અને સારા ટીચરો બની જશે। હું એટલું બી કહું છું કે હું ભટ્ટ સરને બહુ જ માનું છું, એટલા સરસ ટીચર છે, એટલા રિક્વેસ્ટ એ બહુ જ માઇન્ડ છે, બહુ જ સારા ટીચર છે કે હું અમે ઓફિસમાં બી બે છે ને એકદમ વ્યવસ્થિત વાત કરે છે। અને બધા ટીચરને એવું કહો કે વાઇસ પ્રિન્સિપાલ છે કે એ બી કોઈ પણ અમારી કોઈ બી અરજી આવે કે અમે અમારી છોકરીઓ કોઈ પણ કમ્પ્લેન કરે એ એક્શન તરત જ લે। આજે શિક્ષક દ્વારા હડપલા કરવામાં આવ્યા હતા, એનું નામ શું? પ્રકાશ સર। પ્રકાશ। કેટલા બાળકો સાથે હડપલા કર્યા? બધાના ક્લાસમાં થયેલું છે આ વસ્તુ। પહેલા 5th ક્લાસમાં શરૂઆત થઈ છે, પછી સેકન્ડ ક્લાસમાં થયું છે। અમારે તો પહેલા મેનેજમેન્ટ દ્વારા કોઈ તમને યોગ્ય જવાબ આપવામાં આવ્યો છે? આજે નથી આપવામાં આવ્યો। અને આ હડપલાનો બનાવ ક્યારે બનેલો છે? આ જે 5th ક્લાસનું છે ને એ 3 મહિના પહેલાનું થયેલું છે, અને આ જે સેકન્ડ સ્ટાન્ડર્ડ છે પરમ દિવસે રિસન્ટલી રાતે એ ફોન કોલથી અમને જાણવા મળી ગયું હતું। પણ મેં મારા સરને બી પૂછ્યું તો એવું કીધું કે મમ્મા એવું કરે છે, અને છોકરીઓને જ બેસાડે છે ગોદીમાં, છોકરાઓને નથી બેસાડતા। વોશરૂમમાં બી એવું જ કે છે હું આવું તમને મૂકવા, એવું કહે છે। ઓકે। ગઈકાલે 15 પેરેન્ટ્સ વાલીઓ અહીંયા આગળ આવેલા હતા અને એવી રજૂઆત કરી કે અહીંયા અમારા જે આર્ટ ટીચર પ્રકાશભાઈ પટેલ છે એ એમણે એમ કે બીજા ધોરણના છોકરાઓને, ક્લાસ 2ના છોકરીઓને એમણે એમ કે હડપલા કર્યા, તે આવી રીતે કંઈ કર્યું છે, એમણે કંઈ લેબ પર બેસાડે તો આવું કરે। એ અત્યારે નથી કર્યું, પણ અગાઉ ક્યારે કરેલું છે એવી વાત છે। ગઈકાલે કોઈ બનાવ બનેલો નથી। હવે આ શિક્ષક દ્વારા જે બી કંઈ અડપલા કરવાનો બનાવ બનતો હતો તો સ્કૂલ મેનેજમેન્ટને ખ્યાલ છે કે નહીં? ના, એક વખત 3 મહિના પહેલાં ખાલી એક છોકરીએ એવી રીતે કહેવામાં આવેલું કે મારો હાથ પકડ્યો, અને આ ટીચર એમ કે જ્યારે છોકરાઓ ડ્રોઈંગ કરતા હોય ત્યારે એમ કે નજીક મોડું લાવે, એટલે અમે તે જ વખતે એ ટીચરને બોલાવીને કહ્યું। હવે એ ઉંમરલાયક માણસ હતા એટલે ત્યારે એવું કોઈ વિચાર ના આવે કે ચલો આ માણસે કોઈ ખોટી રીતે વિચાર કર્યો અથવા એવી રીતે, પણ જે છોકરીને હાથ પકડ્યો એ એમ કે ખસેડવા માટે એને હાથ પકડેલો હતો, અને છોકરાઓ દોડતા હતા એટલે એને કહ્યું કે તું વ્યવસ્થિત દોડ, એવું કરવા માટે એ નજીક ગયા। છોકરાઓને એવું લાગ્યું કે અમને આવી રીતે કરે છે। હાલ આ શિક્ષક ક્યાં છે? એને અમે ગઈકાલે એમણે રાજીનામું આપી દીધું, એ ઘરે જતા। શા કારણે રાજીનામું આપ્યું? શા કારણે રાજીનામું આપ્યું? અમે કહ્યું ભાઈ તમે આ બધું કર્યું છે તમે તો તમે શું કરશો? તો આ વસ્તુની જાણ આપને થઈ હતી, તો પછી આપણે તાત્કાલિકના સમયે તમારે પોલીસને જાણ કરવી જોઈએ ને સ્કૂલ મેનેજમેન્ટ તરફથી? હા। તો કેમ કરવામાં કાલે ના આવી? તાત્કાલિક તમારે જાણ કરવી જોઈએ। પેરેન્ટ્સ છે તે વખતે એવું કહ્યું ભાઈ અમને આને તમે એ કરી દો અને જવા દો, અમારે આ ટીચર અહીંયા જોઈએ નહીં। એટલે પછી જ્યારે વાર્તા પૂરી થઈ ગઈ, આખી વાત પતી ગઈ હતી, એટલે પછી અમે એને કહ્યું કે ચલો હવે આમાં બીજું કંઈ કરવા પડશે। ત્યાં સ્કૂલના જે વર્ગખંડો છે તેના CCTV પણ બંધ હતા એવી વાત મળી છે, શું કહેશો? એ 1.5 મહિના પહેલાં થોડું ડેમેજ થયેલું આ ઇલેક્ટ્રિસિટીના કારણે, અને મીનવાઇલ અમારે દિવાળી વેકેશન હતું
એટલે અમે ઓર્ડર આપી દીધેલો હતો અને મટીરિયલ મંગાવેલું અને એ રિપેર કરવાના હતા. એમાં એક એસી પણ બગડી ગયેલું, 3 પંખા પણ બગડી ગયેલા, 2 પ્રોજેક્ટરને પણ ઇફેક્ટ આવેલી હતી. એટલે એ મટીરિયલ આવવાનું હતું અને ત્યાર પછી સ્કૂલ ખુલી, 3જી તારીખે મારી સ્કૂલ ખુલી અને ત્યાર પછી એ મટીરિયલ દિવાળીના કારણે મટીરિયલ આવી શકેલું નહીં. આ શિક્ષક દ્વારા વિકૃત પ્રકારના શારીરિક અડચણા કરવામાં આવ્યા છે તેવા વાલીઓના આક્ષેપ છે. તો પણ એવો કોઈ પુરાવો કે એવો આધાર કે એવું કોઈ ફરિયાદ આજ સુધી કોઈ પેરેન્ટ્સ કે ટીચર કે એ લોકો ટીચરે અમને નથી ધ્યાન દોર્યું કે ભાઈ આવું આ ટીચર આવું કરે છે કે મોટી સંખ્યામાં વાલીઓએ ઉભારો મચાવ્યો છે કે આ શિક્ષકની સામે પોલીસ ફરિયાદ દાખલ કરો તો તમારા તરફથી શું કાર્યવાહી કરવામાં આવશે? એ અમે હવે એની ગંભીરતા લઈને કરી દઈશું. શું કાર્યવાહી? અમને અમારી પાસે કોઈ એવો આધાર નથી કે કોના એ છોકરી કઈ છોકરીને શું કર્યું એ જ્યાં સુધી અમને રિયલ કોઈ પેરેન્ટ્સ તરફથી કહેવામાં ના આવે ત્યાં સુધી અમે શું ફરિયાદ કરી શકીએ.